કામરેજ કોલવડ ખાતે આવેલી રેવન્યુ સર્વે નંબર 83-3 વાળી 8,324 ચોરસ મીટર જગ્યામાં જમીન વેચનાર અને લેનાર પોતે પોતાના દાવા કરી રહ્યા છે, જેમાં આ જમીન ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભરે 7/3/2018 માં મિલન મનસુખ પાંભર અને નરેશ કેશવજી સરકાર પાસેથી બેંક મારફતે વ્હાઇટની એન્ટ્રી ચૂકવીને ખરીદી કરી. ત્યારબાદ ઓરિજિનલ દસ્તાવેજ પણ બંને જણાએ આપ્યા હતા, જેથી ઘનશ્યામભાઈ તારીખ 7/3/2018 થી 28/3/2018 દરમિયાન ₹28 લાખ ચેકથી અને 2029 જૂન દરમિયાન ₹14,50,000 ચૂકવી આપ્યા હતા, પરંતુ બંને જણા દસ્તાવેજ ન કરતા કઠોળની કોર્ટમાં સિવિલ દાવો પણ ઘનશ્યામભાઈ કર્યો હતો, જેમાં કોર્ટ દ્વારા જમીન પર કબજો ઘનશ્યામભાઈનો સાબિત થયો હતો. ત્યારબાદ પંચોની તથા કોર્ટ કમિશનરના નિયુક્ત અધિકારીની સામે પરેશભાઈના ભાઈ સંદીપ કેશુભાઈ સરકારની સાક્ષી તરીકે હાજરી નોંધી જમીનનો કબજો સોંપ્યો હતો, પરંતુ ત્યારબાદ બંને જણાએ એકબીજાની મદદગારીથી જમીન પર ફરીથી કબજો કરવા માટે સુરત એલસીબીમાં તારીખ 21/8/2024 ખોટી ફરિયાદ ઘનશ્યામભાઈ વિરુદ્ધ કર્યા હોવાનો આરોપ તેમની પુત્રી રુતિ અને પુત્ર અર્જુન મૂકી રહ્યા છે. આમ આ જમીન બાબતે ઘનશ્યામભાઈ સુરતમાં ન હોવાથી તેમની સંતાનો કાનૂની લડાઈ લડવા માટે સામે આવ્યા છે. તેમને મિલનભાઈ થકી તેમના માણસો દ્વારા જાનથી મારી નાખવાની અને જમીન પરથી કબજો ખાલી કરી દેવાની ધમકી આપતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. મારું નામ વૃત્તિ ઘનશ્યામભાઈ પાંભર છે. શું વાત કરી, આખી વાત શું? ખોલવાડ ગામમાં કામરેજ જિલ્લામાં તાલુકામાં પ્લોટ નંબર 128 ને 189 અમારા પપ્પાએ મિલન મનસુખભાઈ પાંભર અને પરેશ કેશવજીભાઈ સરદારા પાસેથી લીધેલો અને અમે લોકોએ એનું પેમેન્ટ કરી દીધેલું ચેકમાં અને રોકડા આપેલા 68 લાખ માં પેમેન્ટ થઈ ગયેલું અને પછી એ લોકોનું મતલબ બદલી ગયું મન અને એ લોકોએ એવું કીધું કે હવે અમારે નથી વેચવું. તો એ લોકોએ અમે આની તકરાર આપતા કીધું કે અમે પેમેન્ટ આપી દીધું છે, તો અમે કઠોર કોર્ટમાં ગયા અને ઓરિજિનલ દસ્તાવેજ પણ અમારી પાસે છે, તો અમે કઠોર કોર્ટમાં ગયા. ત્યાં મારા પપ્પાએ પિટિશન કર્યું અને ત્યાંનો જવાબ આવ્યો કે કોર્ટ કમિશન થઈને જમીનનો કબજો મારા પપ્પા પાસે રહેશે, ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર પાસે. જેમાં જે કમિશન થતી વખતે પરેશભાઈના ભાઈ સંદીપભાઈ હતા, જેને મંજૂરી આપેલી કે હા ઓકે અમને વાંધો નથી. પણ પછી 4 વર્ષ પછી 2018 થી મારા પપ્પાનો કબજો ચાલે છે ને અમે જ ત્યાં બધું કરીએ છીએ. પણ હવે 2024માં એ લોકોએ પાછી હાઈકોર્ટમાં પિટિશન કરેલી કે અમારે અમારી જમીન પાછી જોઈએ છે અને લોકોએ ફાયદો ઉપાડીને અમારી જમીન પર કબજો કર્યો છે ઘનશ્યામભાઈએ, એવું એ લોકોએ કીધું. અત્યારે પરિસ્થિતિ કેવા પ્રકારની? અત્યારની પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે મારા પપ્પા અત્યારે બહાર છે, અહીંયા છે નહીં, અને એ લોકો અમને ડરાવવાની ને ધમકાવીને જમીન પાછી લેવાની કોશિશ કરે છે. ત્યાં અસામાજિક ગુંડાઓ છે જે અમને ધમકીઓ આપે છે અને પહેલા દિવસે અમે જ્યારે ગયા હતા 29 તારીખે, એ દિવસે મિલનભાઈ ને પરેશભાઈ પોતે પણ ત્યાં હતા. એ લોકોએ બંદૂક દેખાડીને અમને ધમકી આપે છે કે તમે આ ખાલી કરો નહીંતર અમે કંઈ પણ કરશું. અમે જ્યારે પોલીસનું કીધું ત્યારે એ લોકોએ એવું કીધું કે અમે ડરતા નથી, અમારું બધું ગોઠવાયેલું જ છે, તમારે જેને કહેવું હોય ને એને કહો. અત્યારે કેવા પ્રકારનું કેટલા માણસોનું હોય છે? ત્યાં રોજ 20 થી 25 લોકો આવે છે હથિયાર લઈને, લાકડી ને પછી સળિયા ને એવું લઈને ત્યાં આવે છે અને અમને ધમકી આપે છે. જ્યારે હું ને મારો ભાઈ બે જ છે, મારો ભાઈ માઇનર છે અને મતલબ અમે લોકો કાંઈ કરી શકીએ નહીં એ લોકોની સામે, તો એ લોકો અમને બહુ ધમકી આપે છે કે તમે ખાલી કરો. આખો દિવસ ત્યાં જ બેસે છે. અમે ઘરે જઈએ ને તો પછી પાછળથી કંઈક ની કંઈક એ લોકો હરકત કરે કે અમને ખાલી કરી દઈએ એવી રીતે. અમે પહેલા દિવસે જ્યારે આ થયું હતું 29 તારીખે, જ્યારે આ બધું ચાલુ થયું હતું ત્યારે અમે પોલીસને ફોન કર્યો તો 50 મિનિટ પછી મતલબ કલાક પછી પોલીસ ત્યાં આવી અને આવીને અમને કહે છે કે તમારું જે બી મેટર હોય પોલીસ સ્ટેશને આવો અને અમને સમજાવો, અમારે અહીંયા કાંઈ ડીલ કરવું નથી. તો અમારું કહેવાનું એવું છે કે રોજ આ અસામાજિક તત્વો અમારા જમીન પર બેઠેલા છે, જેમની પાસે કોઈ એવિડન્સ નથી કે ત્યાં કેમ છે, એની પાસે કોઈ એવિડન્સ નથી. એ લોકોએ કાંઈ એવિડન્સ અમને બતાવ્યું નથી કે અમે અહીંયા કેમ છીએ, કે એ લોકોએ ખાલી એવું જ કહે છે કે અમને મિલનભાઈએ મોકલ્યા છે અને અમે અહીંયા કબજો કરવા આવ્યા છીએ, તમે ખાલી કરો ને ત્યારે અમે કંઈ પણ કરશું.
મારું નામ આરબી મેન્ડપરા એડવોકેટ છે. હું છેલ્લા 11 વર્ષથી ક્રિમિનલ સાઇડ પ્રેક્ટિસ કરું છું. મહેન્દ્રભાઈ, વાત કરીએ તો ખોલવાડ સીમમાં આવેલી જગ્યા જે છે 309, શું છે આખું વાત? એ જે જગ્યા છે એ ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભરના હોય, મિલનભાઈ મનસુખભાઈ પાંભર તથા પરેશભાઈ પાસેથી વેચાણથી વર્ષ 2018માં રાખેલી હતી. ત્યારબાદ વેચાણ રાખ્યા બાદ ઘનશ્યામભાઈએ બેંક મારફત રોકડા પેમેન્ટ ચૂકવી આપેલું, એપ્રોક્સલી 58 લાખ ઉપર કંઈક નાણાં ચૂકવી આપેલા. ત્યારબાદ આ મિલનભાઈ અને પરેશભાઈ દસ્તાવેજ કરી દેતા ન હોય એટલે ઘનશ્યામભાઈએ વર્ષ 2022માં નામદાર કઠોર કોર્ટમાં સિવિલ શૂટ કરેલો. સિવિલ શૂટના કામે નામદાર કોર્ટના હુકમથી સદર જગ્યામાં પંચનામું પણ કરવામાં આવેલું અને પંચનામામાં પણ વર્ષ 2022થી ઘનશ્યામભાઈ પાંભરનો કબજો ચાલી આવેલો છે. આમ છતાં આ મિલનભાઈ મનસુખભાઈ પાંભર અને પરેશભાઈ જે છે એણે એકબીજાના મેળાપીપણામાં ખોટી ફરિયાદો દાખલ કરાવી, ખોટી રીતે કબજો પડાવી લેવા, ખોટા કાવતરા રચી ગેરકાયદેસરના કૃત્યો કરતા આવેલા છે. ઘનશ્યામભાઈ આઉટ ઓફ સ્ટેટ હોય આથી તેમના બાળકો જગ્યા પર હોય ત્યારે તેમને હેરાનગતિ કરે છે. આ મિલનભાઈ મનસુખભાઈ પાંભર કબજો પડાવી લેવા ધમકીઓ આપે છે. આથી આ એમના બાળકો ઋતિક ઘનશ્યામભાઈ પાંભર અને અર્જુન ઘનશ્યામભાઈ પાંભરના હોય પોલીસ ઓથોરિટી સમક્ષ, ગૃહમંત્રી સમક્ષ, ચીફ સેક્રેટરી સમક્ષ અલગ અલગ પોલીસ ફરિયાદો કરેલી છે અને આ બાળકો એકલા છે, તેને ન્યાય મળી રહે અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો નામદાર હાઈકોર્ટ સુધી પણ અમે જવાની તૈયારીમાં છીએ. એડવોકેટ તરીકે અત્યારની જે પરિસ્થિતિ છે, નવા કાયદા છે તો બી આ ગુજ કેમ છે? જ્યાં સુધી નામદાર સિવિલ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય ત્યાં સુધી પોલીસ ઓથોરિટી કે અન્ય કોઈ ઓથોરિટી કબજા બાબતે કોઈ ડિસ્ટર્બ કરવું ના જોઈએ. કાયદાનો સામાન્ય નિયમ છે. આમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસને વારંવાર ફોન કરવામાં આવે છે, વારંવાર ફરિયાદો કરવામાં આવે છે. આમ છતાં આ મિલનભાઈ અને પરેશભાઈ વિરુદ્ધ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યાં સુધી નામદાર સિવિલ કોર્ટ અમને નહીં કે આ કબજો ગેરકાયદેસર છે ત્યાં સુધી અમારો કબજો કાયદેસર છે અને છે જ.